મહાન વિનાશની ઘડિયાળમાં 90 સેકન્ડમાં બાકી છે અને આ ઘડિયાળમાં બતાવે છે કે માનવના લુપ્ત થવાની કેટલી નજીક છે. મહાન વિનાશની ઘડિયાળમાં સમય મધરાત્રિમાં 90 સેકન્ડ બાકી છે. મહાન વિનાશની ઘડિયાળમાં મધરાત્રિ 90 સેકન્ડ બાકી છે. વાસ્તવિક વૈજ્ઞાનિક પાસે એક સાક્ષી ઘડિયાળમાં છે કે દર્શાવેલા મહાન વૈજ્ઞાનિકની વિશાળ દૂરથી છે. ઘડિયાળમાં 2023માં યુક્રેન યુદ્ધમાં કારણે મહાન વિનાશક તેવી 90 સેકન્ડ બાકી છે. વૈજ્ઞાનિકોમાં 2016 મોટો ખતરો છે કે ડ્રમ અને ઘડિયાળમાં પ્રતિસાદ રીતે બતાવે છે કે આપણા અચેલ વિનાશમાં નજીકમાં પહોંચે છે. ઘડિયાળમાં સમય મધરાત્રિ 90 સેકન્ડ માટે વૈજ્ઞાનિક પોતાનો હાથની ઘડિયાળમાં સમય બદલી નાખ્યો છે અને આ સમય દીધો છે કે તેમણે પરમાણુ હથિયારોમાં આ વિજ્ઞાન અને આબોહવા પરિવર્તન ચિંતાનો છે કે બુલેટમાં ઓફ ઓટોમેટિક સાયન્સ દ્વારા આ ઘડિયાળમાં સમય બદલાવવામાં 2007માંથી વૈજ્ઞાનિક પરમાણુ સ્તરોમાં ઉપયોગ સહિતમાં ક્લોડ ચેન્જ આયનના માનવામાં આવે છે. અને મંગળવારે 2024ની જાહેર બુલેટિનમાં આ રશિયનમાં આ તમામ પરમાણુ બોમ્બનો ખર્ચ રહ્યો છે અને ખોટી ગણતરી યુદ્ધમાં જોખમ વધી રહ્યું છે અને સતત વધુ જોખમ યુક્રેનમાં અને યુદ્ધ પ્રમાણે ચલાઈ રહ્યું છે. 1947માં અણુબોમ્બના નિર્માતા રોબોટમાં બનેલા સાથી અમેરિકન વૈજ્ઞાનિક દ્વારા બનાવવામાં આવેલા 2 વર્ષ પહેલાં જાપાનમાં હિરોશીમા નાગાસાકીમાં પણ હથિયારમાં મોટો વિનાશક થયો હતો. અને આ ઘડિયાળ દ્વારા લોકોને ચેતવણી આપવા માંગતા હતા કે કેવા નેતાઓના દબાણ પર લાવવામાં ઈચ્છા છે કે તેનાથી કરેલા આ નયા ઘડિયાળમાં સમય સૌથી 25 વખતમાં બદલાવે છે. અને 1947 બનાવવામાં આવેલા મધરાત્રિમાં 7 મિનિટ 1949 સોશિયલ મીડિયા પર આ બનાવ્યો હતો અને મિનિટમાં બાકી હતી. 1953 અમેરિકામાં પણ કર્યું હતું. 1951માં શીત યુદ્ધમાં પછી 17 મિનિટ રહી હતી. 1958 ભારતમાં પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ બાદ 9 મિનિટ બાકી હતી.